डाल भांगी गई थी ये कहाँ रही यान थी भांगी गई तू करती हेलो मित्रों अनिड़ा पूगी गया थी ने जो लारी चा ने लई जवानी स्वाड़ी तो रात वरसाद घणो आव्यो तो जो नरकोल छे खड़ बधुं फूर આવી દીધું અહીં આવે છે વાડીમાંથી જો આ વાડીમાંથી આવે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું અમારા ફરી એક નવા વ્લોગમાં ને કાલ રાતે પવન ને વરસાદ હતો વાવાઝોડા જેવું ત્યાં જો વરસાદ બહુ ઝાઝો પડ્યો છે બાજરામાં કાંઈ નુકસાન નથી થઈ કેરી પાડી છે કેરી વીણી છે તો હાલો દેખાડું તમને અને રાતે જે વીજળીઓ થતી હતી કડાકા ને એ તમે જોઈ લો પહેલા ગુવાર પીડે રે ગુવાર ગુવાર એ પીડ્યો ખેતરે ડૂબી ગયો યાર તો રાતે વરસાદ ઘણો આવ્યો તો જો નરકોલ છે ખડ બધું ફૂર આવી દીધું ઓલપણા આવે છે બાજુની વાડીમાંથી પાણી આવે બધું અમારે જો કેટલું આવેલું પાણી બહુ આવ્યું હતું પાણી આવે એટલે બાજરામાં અમારે ગળી જાય છે પાણી ધોરિયા થોડી થોડી ભેરવી દેખાડું તમને તો અહીંયા તોડીને ગળી જાય હા ધોર્યો છે હા આમાં વ્યૂ જાય પાણી આણથી નાખ્યા તો પાણા બધા આનથી પાણી આવે છે અને વાડીમાંથી જો આ વાડીમાંથી આવે કેટલું ખોદી નાખ્યું અત્યારે અમારે જવાનું છે નીડા લારી લેવા જાય મારી મમ્મી બકાલ રસ્તા એવી અહીં તો પાણી એટલું આવેલું છે કૂવામાં એક રાતમાં પાણી સડી ગયું કેટલું સડી ગયું હવે તો અડધી કલાક જ હાલશે મોટર તો નીડા જઈએ લારી લઈ આવી हेलो मित्रों अनिड़ा पूगी गया थी ने जो लारी चा ने लई जवानी स्वाड़ी तो हवे रिक्शा में बांधी लई जावी
બપોર પછીના વાગી ગયા છે 6 ને અમારે કેટલી કેરી પડી છે ખબર તો આયા ડીટીયા હતી ઘણી પડી છે એટલે મણક છે આખું પોટકું ભરી લીધું છે અને ધોઈ નાખી છે ના સોળા બધા મોટા થઈ ગયા છે ના ડાળ ભાંગી ગઈ હતી એક અહીંયા રહી યાનથી ભાંગી ગઈ તું પેટ નામાં કેરી છોટી હતી ને ડીટીયા હતી તોડી લીધી આમથી ભાંગી દીધી એક આમ પડ્યું એ કોલ પણ ભાંગી હતી તો આમથી અને હમણાં આવ્યા હતા ભૂંગણા ખાડિયામાં બાજરો બધો ભાંગ્યો છે ઘણખરો એ તમને દેખાડું આ પાછળ તો ગુવાર હતો આનથી ચાલુ થાય છે ભાંગેલું બધું જોઈજો હવે તમે કેટલો ભાંગ્યો છે આ બધું ભૂંગણા ભાંગેલો પોલ પણ આમ ઠેઠ સુધી ભાંગી નાખ્યો છે જો અને ભાંગી નાખ્યો છે ઓલો ખાસો આખો ભાંગી નાખ્યો 2 રોપડા ભાંગી નાખ્યા છે બધું ભૂંગણા આવી જાય છે રાતે અને કાલે રાતે તો ઘડીક તો એમ જ લાગ્યું હતું પવન આવતો હતો ને તો ઓલું વાવાઝોડું આવ્યું ને એમ આવી ગયું બીજું પાછું જો અહીંયા ભાંગી નાખ્યો રોપડો હા પછી એક અહીંયા ભાંગી નાખ્યો પાળા ઉપર જે ડબલે પાણી નાખતા એ અને આ જો બાજરો આમાંથી ડુંડા બધા લણવા જો આડા પડી ગયેલા અને અહીં વચ્ચે કેળી કરી નાખી આનાથી આમ કેળી કરી નાખી અને અહીંયા પછી અમે હળગાવા મળ્યા આવડા લાકડા ઠૂઠા બધા એટલે ભૂંગણા આવે નહીં જો અહીંયા હળગાવેલા છે અને ફટાકિયા મૂક્યા હતા એ થઈ રહ્યા છે અને આમાં ક્યાંકથી આવતા છે વાડીમાંથી અને હજી ભીનું છે વરસાદ આવેલો છે ને વરસાદ વાવણી થઈ ગઈ એટલો વરસાદ પીડ્યો બહુ વરસાદ આવ્યો મિત્રો અહીંયા અમારી બાજુમાં વાડીની બાજુમાં જ છે નેવડું એ જો પાણી હજી ભીર્યું છે એમાં હા જો તોડીને આવી ગયું ફવારામાં ઘણું ભીર્યું તું અટાણું ફૂંકાઈ ગયું છે આ કાંઈ ચોમાસું છે અને ઉનાળો છે એટલે ઘડીક રહે પાણી જે અહીં મોટો પપ્પી હતો ને હું નહોતો કહેતો પાડવાનો એ પાડી નાખ્યો પછી જો પોપીએ ફૂંકાઈ ગયા અહીં એનું થળિયું છે અને બાજુની વાડીમાં એટલું પાણી આવ્યું ને તો સરેટા પડી દીધા જો આ 3 કલમું છે એમાંથી આ એક કલમમાં કેવી છે આમાં ઓલું પડાવશે અને આ જે છે ને હા એમાં આ ડાળ આવી છે ઓલી બાજુ થોડીક થઈ ગઈ છે એમ તો તૂટે એવી પણ હમણાં હજી નથી તોડવી થોડાક બી ખમવું છે આ કલમમાં જે તૂટે એવી થઈ ગઈ ઘણી છે ઉપર આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા વ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખો હમણાંથી સબસ્ક્રાઈબર હસવાડા વધતા જ નથી આપણે એટલા જ છે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે બીજા વ્લોગમાં બાય